બહુ નેચરલ છે મારું હવે જે થશે એ બાબત સબ બધાને સ્ટેચ્યુટરી વોર્નિંગ આપી દેજો. આમાં કાંઈ વિચારવું નહીં. કાંઈ વિચારવું નહીં. માણું ખાલી માણું. લગભગ ઘણા એવા નવા ચહેરા છે જે અવસર સાથે તેના જન્મથી જોડાયેલા છે અને ઘણા એવા ચહેરા પણ છે જેઓ મારી જેમ અવસર જેમ જેમ વિસ્તૃત થતું એમ જોડાતા ગયા છે. જેઓ જૂના છે એવો તો મને ઓળખે જ છે, પણ જે લોકો નવા છે એ લોકો માટે મારો ટૂંકમાં પરિચય. હું મૈત્રેય દેસાઈ અવસર સાથે લગભગ છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. ટિપિકલી બેઠકનો ફોર્મેટ એવો હોય છે કે વી ટ્રાય કે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગર બસ મન મૂકીને તાળીઓ સાથે બધા જ ગાય. ઇન્ટેન્શન એવું હોય છે કે હું બેસુરું ગાઉં છું, મને ખબર છે, પણ હું મજા કરવા ગાઉં છું. મને સૂર સાથે કોઈ સંબંધ નથી થાય, હું મજા માટે ગાઉં છું અને એટલે આજે હું ગાઈશ. કદાચ મારી આજે ભૂલ પડશે તો તાલમાં કે લયમાં કે સૂરમાં, તો અહીંયા કોઈને જજ કરવા કે માપદંડથી સુધારવા નથી બેઠો. આજે બસ મજા કરીશું. તારા રૂપની પૂનમનો પાગલ એકલો. પાંખોની પડખે પરબડી આંખો પૂછે પિયાઓ. પાંખોની પડખે પરબડી આંખો પૂછે પિયાઓ. અદલ બદલ તન મનની મોસમ, અદલ બદલ તન મનની મોસમ. ચાતકનો ચકરાવો તારા રંગનગરનો રસિયો નાગર એકલો. તારા રંગનગરનો રસિયો નાગર એકલો. Being a management professional, work for 12 to 14 hours in my office. From the bottoms of my heart, always want to write poetry, always want to compose music and sing. There are people who might be loving singing, loving composing, loving to write poetry. We all get together and have fun. To tell about myself, at college days I used to sing professionally, commercially as well. But then reality strikes you at one point in time when you see friends getting job offers and you requiring a job, and then you realize, okay, singing is good, but this doesn't turn the butter itself, forget the bread. So what to do? So switch from music, concentrate on your studies, get a decent degree, get a job, and all of a sudden once you are established in the job, you realize, oh, my music, I left it way back. You listen to some of your old recordings and you think, is this me singing or is this someone else? And then you realize that, okay, I should start again. I got 2 hours of spare time on a Sunday, I should start again. That's where you start. राधा गमे के गमे मीरा. श्याम तने राधा गमे के गमे मीरा. राधा गमे के गमे मीरा. एके जो गाण घेली थईने वाला अलखनो नाद गवायो. हो श्याम अलखनो नाद गवायो. एके का नाम चोक बचाड़े तुझने रास रमाड़ो. हो श्याम तुझने रास रमाड़ो. हे मीठा तूने गोरस पाया ने. के मीठा तूने गोरस पाया ने. ગુજરાતી ભાષાના પ્રખર શાયર મનોજ ખંડેરિયા એમ કહે કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને. હાથ આખે આખો એમ પણ બને વાત થાય નરસિંહ મહેતાની. નરસિંહ મહેતાની વાત એટલે કરવાની કે નાગર જે કોમ્યુનિટી છે, સંગીત અને નાગર કોમ્યુનિટી જાણે એકબીજા સાથે વણેલા છે. નરસિંહ મહેતા કે જેમના પ્રભાતિયા, કે જેમના ભજન, કે જેમના પદ કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ સંગીતથી ઓતપ્રોત રહ્યા.
આજથી કેટલાય દાયકાઓ પૂર્વે સંગીતની પરિભાષા, જે આજે પણ સંગીતની ભાષા ડિફાઇન કરી શકે તેવા નરસિંહ મહેતાના પદ, અને એ નરસિંહ મહેતાના પદની ઉપમા લઈને ઘણા બધા શાયરે પોતાની વાત કહી. એમાંથી જ એક મનોજનો આ શેર કે હાથ આખે આખો બળે એમ પણ બને. નરસિંહ મૂળ નાગર હોવાને કારણે શિવ ભક્તિ એ નરસિંહના લોહીમાં, પણ નરસિંહના આત્મામાં કૃષ્ણ ભક્તિ. એટલે એકવાર જ્યારે નરસિંહ મહેતા સમાજથી જીવનથી ત્રસ્ત થઈ જંગલ તરફ ઘર છોડીને ચાલ્યા જાય છે, ત્યારે એક તૂટેલું શિવાલય જોઈ એમને દુઃખ થાય છે, અને શિવાલય સાફ કરી અને શંકર ભગવાનની પૂજા અર્ચના કરે છે. ત્યારે શંકર ભગવાન નરસિંહ મહેતા પર ખુશ થઈ અને તેમને એક વરદાન આપે છે. સામાન્ય રીતે ભગવાન આપણને વરદાન આપે તો આપણે મર્સિડીઝ બેન્ઝ માંગી લઈએ, પણ નરસિંહ મહેતા એ માંગે છે જે એમના મનમાં છે. નરસિંહ કહે છે કે મારે કૃષ્ણની રાસલીલા જોવી છે. રાતનો સમય હોય છે, શંકર ભગવાન નરસિંહને કૃષ્ણની રાસલીલા જોવા લઈ જાય છે, અને મશાલ નરસિંહના હાથમાં, અને રાસલીલા જોવામાં નરસિંહ એટલો ઓતપ્રોત થઈ જાય છે કે હાથ આખે આખો બળે એમ પણ બને. અને કવિ મનોજ ખંડેરિયા કે જે ગુજરાતી ભાષાના એક ખૂબ સરસ કવિ છે, તે એમ કહે છે કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને. કે શાયર જે છે, કવિ જે છે, તે લખતી વખતે કવિતામાં એટલો બધો ઓતપ્રોત થઈ જાય. કેટલો ઓતપ્રોત થાય? નરસિંહ જેટલો કૃષ્ણને જોઈને ઓતપ્રોત થયો, એટલો જ ઓતપ્રોત શાયર કવિતા લખતે લખતે ઓતપ્રોત થાય કે હાથ આખે આખો બળે એમ પણ બને. नैनों से जादू किया जियरा मोह लिया मोरा घूंघटा नजरियों से खोल गयो मोहे पन घट पे नंदलाल छेड़ गयो रे मोरी नाजुक कलैया मरोड़ गयो रे. नहीं, हम दोनों जब फर्स्ट ऐसे कंपटीशन में गाने गए तो मैंने तो गा लिया, पर उसका जब टर्न आया तो उसने नहीं गाया. वो पापा पापा करके बैठ गई और गाना भी नहीं गाया उसने. કદાચ ગુજરાતી સંગીતની પરિભાષા કરવી હોય તો એને એક શબ્દમાં એમ કહી શકાય કે અવિનાશ વ્યાસ. કદાચ ગુજરાતી સંગીત નોન પ્રોફેશનલ, નોન કમર્શિયલ, ઘરગથ્થું ગવાતું સંગીત કે દરેક માણસમાં રહેલું સંગીત વાત કરવી હોય તો એક જ નામ આપી શકાય, અવિનાશ વ્યાસ. અવિનાશ વ્યાસે ગુજરાતી સંગીતને જે ઘરગથ્થું સંગીત બનાવ્યું. નાનું છોકરું જ્યારે સૂતું હોય ત્યારે એની માં એને જે ગાઈને ગીત સંભળાવી શકે એવું ગીત, કે જેને સંગીત ન આવડતું હોય એવા લોકો ગાઈ શકે એવું ગીત આપનાર ગુજરાતી ભાષા. કદાચ જેમ આપણે હિન્દુસ્તાનના બીજા ભાગમાં જોઈએ એમ રવિન્દ્ર સંગીત જેમ ઘરે ઘરે ગવાય, એમ ગુજરાતમાં અવિનાશી સંગીત કદાચ ઘરે ઘરે ગવાય. રવિન્દ્ર સંગીતની મહત્વતા એક રીતે એ છે કે એને રવિન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે. અવિનાશ વ્યાસની મહત્વતા એ છે કે એને ગુજરાતી સંગીત રાખ્યું. આજે આપણે બધા જ નાનું છોકરું હોય એને ખુશ કરવા માટે આપણે શું ગાઈએ? તો કહીએ કે ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચાકડચું ચીચી, ચાકડચું ચીચી ચાલે. હવે આ બધા ગીતોથી છોકરાઓ ખુશ થાય. આની જ સામે ભગવાનની ભક્તિ કરવી હોય તો આપણે માતાજીની આરાધના ગીત, અને આમાં કશે જ અવિનાશ વ્યાસનું ગીત છે એવું કશે જ થતું ન થાય. આ ગુજરાતી સંગીત છે, ઘરે ઘરે ગવાતા, ગરબામાં રેગ્યુલરલી ગવાતા ગીતો, પણ એ અવિનાશી ગીત છે. એ ગુજરાતી સંગીતની મહત્વતા છે, એ ગુજરાતી ભાષાની મહત્વ છે. અમદાવાદને આવરી લેતા ઘણા બધા ગીતો અવિનાશ વ્યાસે લખ્યા કે અમે અમદાવાદી ભાઈ, અમે અમદાવાદી, જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી. હવે આ જ ગીત અવિનાશ વ્યાસ એનું સ્વરાંકન કરે અને એક બંગાળી માણસ કિશોર કુમાર એનું ગાયન કરે. પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પછી જાય શેરીમાં ઢલી, શેરી પછી જાય પોળમાં વળી, વળી પછી ખડકીને અડકીને ઈ ચલી. અરે મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુરની કળી, અને વાંકી ચૂકી ગલી ગલીમાં વળી વળીને ભલી.
ભાઈ માણેક ચોક થી નીકળી પાછી માણેક ચોક માં મળી અમે અમદાવાદી અમે અમદાવાદી અમે અમદાવાદી અમે અમદાવાદી જેનું પાણી લાગ્યું પાણી ભારતની આઝાદી ભાઈ અમે અમદાવાદી અમે અમદાવાદી અમે અમદાવાदी અમે અમદાવાदी मैं अकेली गाती नहीं हूँ, मैं इसके साथ ही गाती हूँ, इसको ऐसे देख के ये गाए तो ही मैं गाती हूँ। पहले से जब बचपन से ऐसा ही है, ये अकेली गा सकती है, नहीं गा सकती। अविनाश व्यास और गौरांग व्यास है। हाँ, जो अविनाश व्यास है और गौरांग व्यास हमारे घर के पीछे ही रहते थे, वो भी नागर है। तो दादाजी भी पहले बजाते थे हारमोनियम वगैरह, तो वो सब लोग इधर हमारे ही घर पे आके सब प्रैक्टिस करते थे। फिर दादाजी भी उनके साथ जाते थे। फिर इतना कांटेक्ट हो चुका था कि पापा भी उनके साथ जाने लगे, और हम भी उनके साथ अभी काम कर रहे हैं, रिकॉर्डिंग वगैरह होते तो वो लोग भी हमें बुलाते हैं, तो हमको बहुत अच्छा लगता है। और उनका फेवरेट हमको बहुत पसंद है जो सॉन्ग है छेला जीरे, तो मैं आपको सुनाती हूँ। छेला जीरे मारे हाटू पाटण थी पटोळा मोंघा लावजो, छेला जीरे मारे हाटू पाटण थी पटोळा मोंघा लावजो, एमा रुडा रे मुरलिया चितरावजो, पाटण थी पटोळा मोंघा लावजो, रंगर तुम्बल कोर कसुंबल पालव प्राण बिछावजो रे, पाटण थी पटोळा मोंघा लावजो, छेला जीरे मारे हाटू पाटण थी पटोळा मोंघा लावजो। Purushottam Upadhyay is an institution in his own self. When he sings, the songs become national anthems for Gujaratis. When he would come up on the stage and sing Gujarati thai Gujarati koi bole nahi barabar, bhashani mithash nahi jane bole kagdo kabar. Now this might seem very funny, but here he tries to communicate as to how Gujarati language has deteriorated. गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर, भाषानी मीठाश नहीं ला ला ला, भाषानी मीठाश नहीं जाने बोले कागड़ो काबर, गुजराती थई गुजराती कोई गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर। अने हवे मारे जे गामनी बात करवानी छे, आम तो मारू सासरू थाय पण साची बात कहवी जोईए। एने पूछो कि तू कया गामनो, तो के हुराट, सनो ह करे हनो स करे। મને એક વાત યાદ છે કે બે મિત્રો સુરતમાં એકબીજાની સાથે વાત કરતા હતા। પહેલો બીજાને કે મારું કામ થાહે, મારું કામ થશે। પેલો ક્યાં થાહે? નેહરી હે તો થાહે, નેસેસરી હશે તો થશે। પેલો કે બાય ધ વે તારું નામ હું? પેલો કે સીધું કહું કે હીધું કહું? કે પહેલાં સીધું કે મારું નામ સરહદ। સરહદ? હવે કે હીધું કે મારું નામ હર્ષદ। નર્મદનું સુરત જુઓ, હું અમિત સ્ટેટ બેંકમાં કામ કરું છું। સંગીતનો શોખ છે, ફિલ્મી ગીતો, હિન્દી ગઝલ એ બધું ગાઉં છું, પણ સુગમ ગીત ગાવાના બહુ ઓછા મોકા મળ્યા, એટલે મને જાણ થઈ કે આવો એક સરસ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે, તો જોડાવાની ઈચ્છા થઈ, માટે હું અહીંયા આવ્યો છું। તો આ શ્યામલ સોમીનું કમ્પોઝિશન છે, પાર્થિવભાઈએ ગાયું છે। શબ્દો બહુ સરસ છે। ખર બચડું લોહી થતું
રૂવાટીદાર આ શબ્દ મેં રઘુવીરભાઈને પૂછ્યું હતું એક વખત મળવાનો મોકો મળ્યો હતો તેમને મને કહ્યું હતું કે આ તો રમેશ પારેખ જ સમજાવી શકે લોહી થતું રૂવાટીદાર ચોમાસું ચાર ચાર નૈણનું ધોધમાર પીછાનો પડતો વરસાદ ગામ આખું તણાઈ જતું વેડલું ઘર બચડું લોહી થતું રૂવાટીદાર ચોમાસું ચાર ચાર નૈણનું ધોધમાર પીછાનો પડતો વરસાદ ગામ આખું તણાઈ જતું વેડલું છાતીની ઘૂમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે ખોવાતી જાત તને યાદ છે મતલબ કશી સવાલ એ છે કે આ શબ્દો તો છે પણ આપણા સુધી મતલબ એક ભાવક સુધી પહોંચાડવા માટે એકચ્યુઅલી એટલું જ યોગદાન કમ્પોઝિશનનું અને કમ્પોઝર્સનું નહીં 100% ખરું પણ આમાં કેવું છે આ ઘણી વખત શું થાય કે રમેશ પારેખની તમે ઘણી બધી રચના એવી છે કે તમે કંઠસ્થ હોય પણ તમે યુ આર નોટ એબલ ટુ મેક પીપલ અન્ડરસ્ટેન્ડ કે આનો મતલબ શું છે બરાબર તો એ એક સામાન્ય ભાવક સુધી પહોંચાડવા માટે કમ્પોઝર્સ માટે તો જો ખરેખર માણ હોવું જોઈએ આજની તારીખે ઉને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા કોઈને ખબર નથી કે રમેશ પારેખ કદાચ ના ખબર હોય કે રમેશ પારેખનું લખેલું છે પણ દરેક સ્કૂલના એક જુનિયર કેજી થી માંડીને ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડ સુધીના દરેક છોકરાએ ઉને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા જાણી લીધું હવે હી ડઝન્ટ નો હું રમેશ પારેખ हर तरफ से तूने यूं महफूज कर दिया हर तरफ से तूने यूं महफूज कर दिया महफूज है सुरक्षित हर तरफ से तूने यूं महफूज कर दिया ये मेरा दिल भी कोई कांकरिया हो जैसे क्या बात है हर तरफ से तूने यूं महफूज कर दिया ये मेरा दिल भी कोई कांकरिया हो जैसे कि दिन है उदास फिर भी रात है रंगीन दिन है उदास फिर भी रात है रंगीन ये दिल नहीं मानिक चौक लगता है अरे वाह રાત્રિ જવાન થાય છે માણેક ચોક એ તો થાય છે આના કોઈ થવું જોઈએ if you want people to respect national anthem once again if you want people to love national anthem and sing national anthem like what they would have sung during the kind of independence days if you want to do that once again ask Honey Singh to compose the national anthem and all of us are going to sing it day in and day out and that's what with Gujarati music today is if you want Gujarati music to go to the household if you want again to be played in everyone's mobile phones if you want it on the online stores to be sold like hotcakes you need to have new age music associated to it and that's where Gujarati music is going to get its kick. It's not so that the old age formula of Gujarati music is going to go. At Avsar we believe that Gujarati language, Gujarati poetry and Gujarati music is not at perils and doesn't need anyone to support it and no one needs to do anything for the language because there are several people who earn their bread and butter because of Gujarati music, Gujarati poetry, Gujarati literature and hence it is so strong. If it can run people's houses, it is very strong. So it is us with a selfish interest. We are a group of selfish people who want to have fun with Gujarati and hence we are associated with the motto of Swantah Sukhaya or Nijana. It's my self-pleasure and it's my selfish interest. Avsar is not an organization. Avsar is not a group. Avsar is every individual within himself. It's a celebration. Avsar itself means an event. Avsar itself means a celebration. आज कहीं तो पानी करिए रे आज कहीं तो पानी करिए रे लीले बुढ़ना लीला पीला पार लीला बुढ़ना पानी तो पानी जाए आज कहीं तो पानी करिए
આ પોપટ જાણીને મેં તો પોજરું બનાવ્યો લા પોજરું બનાવ્યો હુડલા બોલી મને બેઠી બેઠી લાગે હુડલા તારી બોલી મને બહુ પ્યારી